ભાવેશ જીલિયા અને ભાર્ગવ જીલિયા બંને નવું ઘર બનાવી રહ્યા છે કે શું? ખરેખર આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેની અંદર ભાવેશભાઈ જીલિયા અને ભાર્ગવભાઈ જીલિયા બંને ભાઈઓ એક નવું મુહૂર્ત કરી રહ્યા છે. તમે લાઈવ જોઈ લો. ખરેખર અગરબત્તી, ઈંટો અને જે મુહૂર્તની નવી અને સારી વિધિ હોય એ વિધિ કરી રહ્યા છે. આખરેકાર આ ભાવેશભાઈ જીલિયા અને ભાર્ગવભાઈ જીલિયા જે સોશિયલ મીડિયાની અંદર વિવાદની અંદર આવ્યા હતા અને બહુ ચર્ચાનો વિષય બની રહ્યા હતા, શું એ જ રબારી સમાજના આ બંને યુવાનો એક નવું ઘર બનાવવા જઈ રહ્યા છે? જી આ મિત્રો, સૌથી મોટા સમાચારની વાત કરીએ તો ભાર્ગવભાઈ જીલિયા અને ભાવેશભાઈ જીલિયા જે જીલિયા ગામની અંદર મેટર બની હતી ત્યારે સોશિયલ મીડિયાની અંદર તેમના લાખો વિડીયો વાયરલ થયા અને વિડીયોની અંદર ખરેખર જોવા જેવું હતું. પરંતુ એ જ ભાવેશભાઈ અને ભાર્ગવભાઈ જીલિયાનું પોતાનું ફાર્મ હાઉસ એટલે કે સ્ટેટ ઓફ રામાધણી કરીને જે ફાર્મ હાઉસ હતું તે ફાર્મ હાઉસ ઉપર જેસીબી ફેરવવામાં આવ્યું અને એ ફાર્મ હાઉસને પાડી દેવામાં આવ્યું. લાખો રૂપિયાનું એ ફાર્મ હાઉસ આખરેકાર પાડી દેવાનું કારણ જણાવવામાં આવ્યું કે આ ફાર્મ હાઉસ જ્યાં ઊભું કર્યું હતું તે જગ્યા ગૌચર જગ્યા છે, એટલે કે ગાયોની જગ્યા છે. અને આખરેકાર આ કારણ બતાવી અને આ જે તેમનું ફાર્મ હાઉસ હતું લાખો રૂપિયાનું એ ફાર્મ હાઉસ પાડી દેવામાં આવ્યું અને ત્યારબાદ સોશિયલ મીડિયાની અંદર તેના પણ વિડીયો બહુ વાયરલ થયા કે સ્ટેટ ઓફ રામાધણી જે ફાર્મ હાઉસ હતું તેને પાડી નાખ્યું છે. પરંતુ હવે મિત્રો વાત કરીએ, ગઈકાલનો મારા ઇન્સ્ટાગ્રામ ફીડની અંદર આ વિડીયો ખૂબ જ આવી રહ્યો છે. 2 થી 3 વાર આ વિડીયો આવ્યો, જેની અંદર ભાવેશભાઈ જીલિયા અને ભાર્ગવભાઈ જીલિયા આ બંને એક નવું મુહૂર્ત કરી રહ્યા છે. પરંતુ આખરેકાર આ જે મુહૂર્ત છે આ કોઈ નવા ઘરનું છે, નવા મંદિરનું છે કે પછી સાનું મુહૂર્ત છે? અને મુહૂર્ત ભલે ગમે તેનું હોય, શું ભાવેશભાઈ જીલિયા અને ભાર્ગવભાઈ જીલિયા નવું ઘર બનાવી રહ્યા છે? જી હા મિત્રો, વાત કરીએ કે આ વિડીયોની સચ્ચાઈ શું છે અને ભાવેશભાઈના નવું ઘર બનાવી રહ્યા છે કે નથી બનાવી રહ્યા. તો મિત્રો, મળતી માહિતી મુજબ અને સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે ભાવેશભાઈ જીલિયા અને ભાર્ગવભાઈ જીલિયા પોતાના ઘરનો કોઈ સમાચાર નથી, એટલે કે કોઈ પોતાનું ઘર નવું બનાવે એવા કોઈ સમાચાર નથી. પરંતુ આ મુહૂર્ત કરી રહ્યા છે તેના ઉપરથી કહી શકીએ કે આ મુહૂર્ત ભાવેશભાઈ જીલિયા અને ભાર્ગવભાઈ જીલિયાને પણ હોઈ શકે છે અને બીજા કોઈ વ્યક્તિને હોય અને ભાવેશભાઈને તેમને આમંત્રણ કર્યા હોય તો તેઓ મુહૂર્ત કરવા પણ આવ્યા હોય. કારણ કે આટલા મોટું નામ છે તો તેમના હાથે લોકો મુહૂર્ત કરાવતા હોય છે. બાકી તમને શું લાગે છે, કોઈ મંદિરનું, કોઈ ઘરનું કે ભાવેશભાઈ અને ભાર્ગવભાઈ જીલિયાના પોતાનું ઘરનું આ મુહૂર્ત થઈ રહ્યું છે? એકવાર કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. અને જો કોઈ નવી માહિતી અને નવી અપડેટ મળે તો સૌપ્રથમ આપણે આ ચેનલની અંદર મૂકવાની છે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઇક કરી નાખજો. આ વિડીયો છે ફક્ત ઇન્ફોર્મેશન માટે બનાવવામાં આવેલો હતો. હજુ સુધી ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો ના કર્યું હોય તો જય ગોગા શોર્ટ કરીને આપણું પેજ છે, પેજને ફોલો કરજો. ત્યાં તમને ટ્રેન્ડિંગ રીલ અને સાથે સાથે યુટ્યુબની અંદર ગુજરાતની નાનાથી લઈને મોટી અપડેટ સૌપ્રથમ આ ચેનલની અંદર સાચી અને સચોટ મળે છે, તો સબસ્ક્રાઇબ કરો. આપણે મળીએ જોરદાર એક તડાકા ભડાકા અને નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. બધા મિત્રોને જય ગોગા મહારાજ, જય દ્વારકાધીશ અને જય વડવાળા.